હા, પરસેવો થઈ ગયો અને હને વાડીમાં ખેતરમાં રખડી રખડીને થાકી ગયો, પણ એક કોથરી નો વેચાણી, બોણી નો થઈ આજ મારે. હવે મારે જાવું કી બાજુ? હાલો ભાઈ, આ દેશી દારૂ હાલો, લેવો છે? હાલો ને, ને આવું, હાલો આવું. હા, જો અહીંયા મેળે આવી જાય ને તો અહીંયા માણસો ઘણાય છે, મારે બોણી થઈ જાય એમ છે. હાલો આ બાપા, અહીંયા આવો અહીંયા. અલા હું ગઢા ઢાંઢાની કોને ભાંભરે છે? કેરું ને હાલે લઈ લ્યો જાવા તો દે ને. હું છે કાક હારું ઈશું લઈશું, નકર આ સોણો ખેખીરી ઉપડ્યા. એ હાલો, એ આવી જાવ ભાઈ, આવી જાવ. લા હું વેસસ? લે, અરે બાપા, હજી તો હું વેસવાની વાત તમે કરો છો, આ જોતા નથી? આ હું છે? એ બાપા, આ સને દેશી દારૂ વેચું છું. આપણે નથી પીતા. હે? ના ના. આ તો તમારા ગાઈડા માણસનો જો વાંધો જા. હે હા, તમારો વાંધો જા, તમે પીવો નહીં ને ઈ જ તમારો વાંધો. આમાં શું થાય? આમાં બાપા હે ને, આ શિયાળો કેવો છે? લા શરદી ઉધરા છે ઓમાં. બરોબર છે. એક કોથળી પીઓ ને એટલે શરદી ઉધરા ગઈ. અરે 3000 ની દવા કરીને હમ, તો શરદી જાતી નથી. 3000 ની દવા તમે કરી, તમારા ખાલી અડધી કોથળીમાં છે ને શરદી વહી જાય. આ હે ને મેં વેસવાનું હું લેવા ચાલુ કર્યું ખબર છે? હા. પેલા હું પીતો જતો. હે હા, તો મેં 3 કોથળીમાં મારી 3 વીઘા જમીન વહી ગઈ. કેવું તો લાગે? તમારે શરદી હું કહેવાય? કેવું લાગે? એ વાત હાચી હો. બરોબર. આમાં ટાઈટ નો વાય. હે. બરોબર છે. આપડા બીપી લો હોય ને, શું ભાવ છે? હે, શું ભાવ છે? 20 રૂપિયા. પસંદ તને નહીં દે? ના રે ના, શિયાળામાં થોડો એવો ભાવ હોય. હા, મારા આ તો આ લે તો એક બોણી એમાં કરાવ. એમાં ઓર્ડર ની છે, લખા તો તમને અમને ઠોકી દઉં. કાઈ વાંધો નહીં, એક દે લે. જો કોઈ કહેતા ને હું ઓર્ડર માંથી તમને દઉં. પૈસા પછી આપી દો. હે? પૈસા પછી. ના ના, એ ખોટી વાત કરો. ના તો હું કહું છું, મારો છોકરો ગયો છે ઘરે રાજકોટ, તું એક કોથળી દેતો જા. ઓળખર આવ્યું ને તમ તાર સારું લાગશે ને તો હું 3 લઈશ, પૈસા હોતન હારે દઈ દઈશ. ખાવ તમારા બાપ ના. બાપ ના બસ તારા આમ ખોટું નથી કરતા ને? ખોટું ન કહું, દે તો ખરા. તો કાયમિક લેવી પડશે તો બાકી આજ દઉં. મને સારું લાગે તો. ના ના, તો ઈ આમાં સારું લાગે. એમ નહીં, શાખવા તો દે. હા તો હાલો બા. જો કાલે દઈ દેજો. અને કાયમિક લેવાની કેટલી કોથળી દો? અરે એક કોથળી અત્યારે દે, પછી તમ તારે જો કેવું લાગશે. આ શું બોલી કરવું ન લાગે? ના ના, ઘર નો બનાવેલો છે તમારો બાપ. ઉભો રહે ને ઉભો રહે. મારે ઊભું નથી રહેવું, મારે બીજે એ પણ ઊભો તો- ઓર્ડર માં હોય ને, ઓર્ડર માં દેવા જવાનું હોય તમારે. તમને દીધી ને બાકી. પણ હું કહું છું કે વધે ઘટી લેતી જઈએ, સારું લાગે તો. ઈ તમે છે ને પી લ્યો, મારી વાત સાંભળો, તમે પી લ્યો. મારે ઓર્ડર માં જવાનું પછી હું ટાઈમે ન પૂગતા, મારે બધો માલ પડ્યો રહે. હો સમજો, પાછો ફોન ફોન કરી દો. પણ આ તો કડવું ઝેર જેવું છે. મારું બેટું કાંઈક ખાવું પડશે. મજા આવે હો. કિશુ ક્યાં ગયું? એક ગોળો તો પૂરું થઈ ગયું યાર. હરી એક લેવા દે. અરે વાત એવું આ બધું કા ફરે હે ભાઈ? દેખાડવું બંધ થઈ ગયું. ઠેક આયલો મજા આવે એવું છે. આ શરદી પરદી બધું ભાગે એવું છે. આટલું ઘણું એ હાલતે હું જાઉં. આ રઘુ બાપા કહેવાય ટાટિયા ભાંગી નાખું, ટાટિયા. બાકી આ રઘુ રોકડો કહેવાય હો. આપણે ક્યાં કોઈનું બાકી રાખવું. હાલતે હું હાલવા જાઉં. મને પીવાનો શોખ નથી,
પીતો હું એ ફેરી રઘુ બાપા હા. આ કેમ લથડિયા ખાતા હાલો કોણ રઘુ? કોણ રઘુ હા નામ કા ભૂલી ગયા હા હું હે કડક માલ દેશી હે? દેશી દારૂ નો હોય હા લાવો તો પીવા દે જરા આગળ રાય રઘુ રઘુ બાપન તું કેસ લાવો તો પણ ક્યાં મળે ઈ તો કેમ મારે પીવો આમ જો તારા બાપનો નોકર છો તો મેં ક્યાં એમ કીધું તમને લાવો તો એમને ગામમાં તો મળે છે ટેસ્ટ તો કરવા દો મારી વાત સાંભળ હા ગામમાં તો દારૂ મળે પણ હવે મારા કોરીના વાડીમાં આવતો ને ફેરી મારો એમ આમ જો મને માથું ચડ્યું છે લાવો ને મને હું થોડુંક પી જાઉં પણ ત્યાં જઈને પી લઈશ બીજું તારું માથું છે ને એક ઝટકે વાઢી નાખ વાઢી નહીં વ્યૂ જાય ક્યાં મળે પણ અરે આમ જ હતો હમણાં જો આમ ફેરી મારતો સાયકલ વાળો હા કાળો કાળો હતો હા પૈસા કેટલા પૈસા પૈસા 30 રૂપિયા મેં બાકી રાખ્યું બાકી રાખ્યા તમે સો આમતા લુખી ના બાકી જ રાખો ને હવે એટલું બૂસ મારી તો હું જાઉં પીવા પીવા જા અને હું કહું છું હા હું ગામના પાદરે સૌ હા તું ના મળજે આમ પડી જાતા ને ગામના પાદર જાતા પેલા પેલા તારો બાપ હું નહીં એમ હા હા, નીકળો હાલો હવે મને જવા દે પીવા નક લાવો ને લાવો ને થોડીક તું નિહેર કીધું નહીં આવો દે હા બસ આવું હા, છું ઉપર હરખા જઈજો હું તો બગડું પણ ગામના નહોતો ને બગાડી નાખું ક્યાં માર્યો રઘુ બાપો હા હા સે થયું ઈ ઓલો ભાભો બાકી તો બાકી લઈ ગયો પણ બોણી થઈને ઈ બાને ગરાગે બંધાણા પણ હજી એક બે રાડ નાખું જો કોકના મેળે આવી જાય ને તો હજી આ મારા એટલું ખપી જાય હાલો દેશી દારૂ આવ્યો ભાઈ હાલો હાય હારું લ્યો હું તમને જ ગોતતો હતો હે હા એલા મને આખું ગામ ગોતે છે તું નહીં એ આ બધે ટેન્શન ના મારેલા હોય ને એટલે આ ગોતવું જ પડે ક્યાં જવું ઈ વાતે તારી હાચી આમ તો તું આમ જો. સમજુ માણસ લાગે છે હા હા કેમ આપી હવે આ તો 30 રૂપિયાની એક છે નો હોય હવે લે 30 રૂપિયા હોય આના હવે યાર 30 રૂપિયા લઉં હું ને તો એક ફદ્યું વધતું નથી લે તો હમણાં કઈક ઓલા ભાપા લઈને ગયા ને હા એને જ મને મોકલો તો ઈ કે 20 રૂપિયાની આવે હે ઈ બાબાઈ મોકલો હા અરે આમ જેલા તારી માના આમ ખોટું ન બોલ્યું બાબા પાસે મેં 30 લીધા અને રોકડા લીધા રોકડા લીધા રોકડા લીધા એ ખોટું બોલતો હોય છે અરે ઈ તને ન ખબર ઈ બાબા મારી પાસે ખોટું બોલતા હતી કે મારા ડોસી નથી કોઈ નથી છોકરા નથી હાંસવતા હા. ઈ કે બરોબર અને મને શરદી ને ઉધરા ને એવી થઈ ગઈ છે કે દવાના પૈસા નથી કે મને કે તું બાકી દે ને મેં કીધું બાકી નહીં દઉં બધી વાત હાચી કરી પછી આમ બંડીને ગીસામાં જ્યાં હાથ નાખ્યો ને તો 30 રૂપિયા નીકળ્યા હા ઓલા એને છેતરો કે આ ઓલા ને છેતરો કે ખબર નથી પડતી કાઈ વાંધો નહીં લાવો મને દઈ દો મારે પીવું હોય પૈસા છે ને ઈ હોય તો જ કેતા હોય ને જો મારી વાત સાંભળ આપણો એકવાર પીએ ને બરોબર છે, એટલે બીજી વાર એને પીવાની ઈચ્છા થઈ જ જાય કારણ કે આપણે આપણા હાથથી બનાવે અરે મારી ઘરવાળી બનાવે છે પીવાની ઈચ્છા થઈ જાય વાંધો નહીં વહી નો જાય ને આમાં ક્યાંક કાંઈ ન જાય તો વાંધો નહીં આમ જો એક ભાઈ ને છે ને બીપી હાવ લો હતી હા અને મારી પાસે આવ્યા મને કે ભાઈ મારે બીપી હાવ લો છે મેં કીધું તારી બીપી એટલે શું કહેવાય કીધું હા બરોબર અડધી પાઈ દીધી ને ફૂલે ફૂલ બીપી થઈ ગઈ હા તો મને ચક્કર આવે હો હાલતા વયા જાય 5 મિનિટમાં પી એટલે તરત સાકર બંધ જોવી હવે લાવો લાવો લ્યો જલ્દી ફટાફટ કરો કેટલી દઉં એક જ દ્યો ને ભાઈ અટાણે હવે પછી એમ ખડકાય હાલે હમણાં બેક લઈ જા ને એકાદી પડી હોય કાયમ લાગશે એમનો ક્યાં ભાંગી નાખશે ઘરે આ હંતાણી પીવી પડે તમને ખબર હે એવું હોય તો એટલે હવે ભાઈ થી ન પીવાનું હોય હવે ઈ તમારા લગ્ન થઈ ગયા લગન થઈ ઈ ગયા હાયરે બનાવે ને ભાભી એટલે તમને ખબર ન પડે બાકી બાયુ થી હારા હારા પીવું પડે વાહ કેમ છે તાજો માલ લાગે હો એમ નહીં હવે આમ કે વાડીમાં શેક નહીં કોઈ માણ આમ હૈસે ગામમાં બધે પ્યાસી જ પડ્યા છે આમ જા ઓલી બાજુ આટો મારો એમ હા આ મારે હરતો ફરતો દારૂ વાળો હું સૌ એમ આ નામ તને કહું કોક પૂછે તો કહેજે કે હરતો ફરતો દારૂ વાળો આવશે હો હા હું એડ્રેસ ગોતતો ગોતતો જ આવ્યો હા, એમ હરતો ફરતો દારૂ વાળો હવે જાઓ પીવા દો માથું ખાવમાં ખોટા હા હા જાજા ટાઈમે હો હવે પીવું તો ખરી ખબર પડે કે આનામાં છે દમ કે નથી દારૂમાં ભાઈ રે કડો હો ભાઈ વાહ હા ઓલો બાપો સાચું કેતો તો આનામાં છે તો ખરી તાકાત વાહ હાલો અહીંયા જાવ બાબા પાસે હાલો આવી જાઓ ભાઈ આવી જાઓ
એ હરતો ફરતો દારૂડિયો આવ્યો. અરે રા, હજી કોઈ આવતું નથી, શું કરું? એ ભાઈ ઉભો રે, હું સરબત વેચવા નીકળ્યો. હા, શું વાત છે? તો આ ગરમી કેવી છે, મને એક આપી દે ને હું એ પી લઉં. મારું દીકરું હલવાણા, હવે શું કરું? હું વિચાર કરસ. કાંઈ વિચાર નથી કરતો. એમાં એવું છે કે આ શરબત છે ને હા મોંઘું છે એટલે તમારે નો પીવાય. તમે હને ગામમાંથી તમારા ઘરવાળા ભેગું મંગાવી લેજો. અરે ભલે ને મોંઘું રહ્યું દે ને, મને આજ મન થયું હે તો પી લઉં ને. ઈ તો લઈ આવશે ને, ઈ તો જાય ને તો એમ કે હા લઈ આવી, પણ કોઈ દી લઈ આવે નહીં. નથી લઈ આવતા તમારે ઘરે? કોઈ દી ન લઈ આવે. જો પણ આ મારે છે ને લીંબુ શરબત થોડુંક છે ને કાસા લીંબુનું મેં બનાવ્યું છે ને એટલે થોડુંક કડવું હોય. ભલે ને હોય હાલશે, આ ભાઈનું શું પણ કરું? પ્યોર લીંબુ નું જ છે ને, પ્યોર લીંબુ, એમાં લીંબુમાં તો બીજું કાંઈ નથી નાખ્યું. તો વાંધો નહીં. લાવો ને એક હું પી લઉં. એને હવે મારે મંગાવું જ નહીં એની પાસે. માય જાય ભાઈ, પાય દેવા તને. આ બીજી વાર આવે છે ઈ જેનો દીકરો, બીજું હોય હું ધંધો થાય છે ને ઈ બને. આજ તો મારે લીંબુ શરબત એ આવે. પણ 30 રૂપિયા થાય ગયો. અરે ચાલી લઈ લેજો ને. ભાઈ ખુલ્લા પાછા નીકળો ને તમે, કાયમિક આવું છું, કાયમિક. તો વાંધો નહીં. કાયમિક મારી ફેરી લાગતી. એટલે હે ને એમાં એવું છે કે આજે પૈસા નથી, કાલ આવો ને તે લઈ જાજો. આ તો ગભી જાય છે ને ફાડી જાય છે, બધું જાય છે. અરે પણ કાલ 50 લઈ લેજો. કાંઈ વાંધો નહીં, હાલજો. અહીંથી નીકળવા દે ભાઈ. ના હાલો આમ જો ભાઈ. આજ તો હે ને ઘરમાં ન જાવ, ગ્લાસે નથી લેવો, એમ નમત પી લવો કોથરીમાં ને કોથરીમાં. કાંઈ વાંધો નહીં, તમે નિરાયતે પીજો. એક દારૂ પીતા નહીં, લગર જો સુવાસની નળીમાં સડી જાય છે ને તો ન ઉતરી જાય છે તમારું બાપ. અને હું જાઉં છું હવે. અરે તું તો બુદ્ધિ વગર ન હો હાવ. આ કઈ શરબત નડીને ચડતા હશે, શું વાત કરે હે હાવ. બીજું હોત તો છે ને તારી પાસેથી સટકી ગયો હોત ભાઈ. હવે એ કાલે લઈ જાજો પૈસા. વા મને તો આજ તો અહીંયા ને અહીંયા પી લો. ઘરમાં જાઉં ગ્લાસ લઉં ને એવી લપ કરે કોણ. એમ માન્ય ગામમાં ગયા છીએ. હા કેવું શરબત પકડાવી ગયું યાર, આવું કડવું કાળા છે મને. આ તો આખું ગળું ભરવા માંડ્યું યાર. પીવા દે ને કઈ કહે છે, એ કેતો તો કાસા લીંબુ નું હે. કાસા લીંબુ નું હશે, બીજું હું. આ તો ભાવતું નથી યાર, આ કેવું પકડાવી ગયો. બે કેમ દેખાય બધા? બે ખબર નઈ, હાલ ને જીવો ઈ. હાલો દેશી દારૂ, એ શિયાળાની ટાઈટ નો દારૂ ભાઈ. શિયાળામાં પીએ ને એટલે ટાઈટ જ નો ભાઈ. આપણો દારૂ હો ભાઈ, હરતો ફરતો દારૂડિયો. એ ભાઈ હું વેચો છો? લે આ તમને કપારમાં આક્યું નથી? આ શરબત ની કોથળી ટીંગાઈ છે. દઈ દે તો એક બે. હાલો માણા, હવે એમાં એવું છે કે આ શરબત છે ને તમારે પીધા જેવું નથી. કેમ? અરે આ શરબત છે ને એમાં કડવું આવે. પણ તો હું જોઈને વેચવા નીકળો. હાલ તમારે દઈ દે મને. હા પીવું જ છે. હા પીવું જ છે. ભટકાવી દેવા, કઈ વાંધો નહીં. આજ આખા ગામને તો ઢીંગલી ન કરી દો ને તો હું દારૂડિયાના પેટનો ન કહેવાય. હાલી કેટલા પૈસા? 50 રૂપિયા વેચું છું, પણ તમારા 40 રૂપિયા લઈ લઈશ. ઈ કે મેં આ કઈ મારો હગો હાય થાય એ 50 લઈ લેવો. અરે હું ના, એવી ના. નિસ્બતું નથી રાખતી. હાલે તમારા વરા હજી 40 જ થયા છે એટલે 40 વરા જે વરા પ્રમાણે પૈસા લઉં છું આમાં. હાલે લાય હજી એક કોથરી 50 માં બે દઈ દે. એવું ન હોય, આ નુકસાનીમાં જાય આ તો તમને દીધી. લાય હવે એક લાય નહીં, હજી લાય. આ જો આટલી તો ટાઈટ છે કોથરી. યા પીધા પછી કેટલી ટાઈટ છે. હાલો આ ઉભો રે. હરી હું કામ કર્યું કેમ? એ પીજો તમે તમારી રીતે. હવે આ તો નવીન જાતનો શરબત છે એમ? આ તો મને તો મજા આવી હો. આ તો કડવો કડવો લીમડા જેવો. મોજ મોજ આવી ગઈ હો. આ પીવો છે તારે? અહીંયા આવ. શરબત પીવો હોય તો હાલ.
હે આ તો મસ્તી નો મોજે મોજ આવી ગઈ વાહ ભાઈ બહુ મસ્ત વાહ મારું ઘર ક્યાં છે મારું ઘર ક્યાં છે હજી પીવાનું મન થાય છો આ મારે પીવું નથી હું ઓલી રાધડી પાસે જાઉં રાધડી નહીં પાઉં શરબત બહુ મસ્ત છે હો જાવા દે મને રાધડી પાસે જમાને સે કહે દો કે દારૂ નહીં આવ અરે ગજા ગજા સાંભળ મારે જાને પેલા વાત સાંભળ હવે તારી વાત તું સાંભળે હા મારી વાત તો સાંભળ ડાર્લિંગ તું ડાર્લિંગ કઈ પાર્લર માં ગઈ હતી પાર્લર માં ગઈ હતી મોટા પાર્લર માં તું તો જુવાન દેખાતી હું તો જોવા નથી વાતો કેમ નહીં જોવાય છે મારી પોટલી હા મારી પોટલી 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 પોટ આને તો મજા આવી આ તો શરબત છે પી 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 મારે ક્યાં તું જાસ ખબર નહીં પડતી મારી પોટલી લો તારી પોટલી નથી મારી છે એ રાધડી અલે આજે તો શરબત પીધું મેં તમે હાલો માર ભેગા ક્યાં ગુડાવું છો આ તમારો બાબો છે અરે તું મારો બાપો છો આ હું નથી આ મારી ઘરવાળી છે તને હા હું ફટા જાય જા તારા ભાઈડન લઈને જા હાલ તું તારા ભાઈડન લઈને આ હું નથી તમારો ઘર લાવ થોડુંક લાવ પેલો વૈયા કોકુ વૈયા આ તારી ઘરવાળી છે વૈયા અરે અરે ભાગ તું આમ હાલ ને અરે હાલો દા તું હાલ ઓ બાબા અરે મારે એને અહીંયા રે ને મારી ન તું હારી એને તે લગન કર્યાસ હાલે આ મારા દીકરાઓ ક્યાં બાજે છે નક્કી દારૂ પી ગયા લાગે છે લાય તો અહીંયા જવા દેતો હમણાં એનો દારૂ ઉતારી દઉં મારી ઘરવાળી તું એને છોડાવતી તને મારો આ પાડી બહુ પાડી છો મારા પડી જાય મારા સાંભળ તમારી હું મારી બેન નથી આ નોખા પડો ને તમે કોણ તમે હું આ ગામનો સાહેબ છું કેનો સાહેબ એ સાહેબ ઓટા ઘરે રે ચૂપ આમ તો જો આ બધાય મારા દીકરાઓ દારૂ પી ગયા લાગે છે અહીંયા તો શરબત પીધું છે શરબત મૂંગી રે હા અરે રઘુ રોકો બંધ રઘુ રોકડો કયો હે હા. તારી જાત ના દારૂ પીધો છે ને થોડો પીધો સાહેબ બે દારૂ નથી પીધો અંગૂઠા પકડ અંગૂઠા અહીંયા તો મારા દીકરાઓ દારૂ પીને ફટકો કરે છે કા અંગૂઠા પકડ કયો સાહેબ પકડ અહીંયા લો તો નહીં અમે નથી પીધું સાહેબ શરબત પીધું છે તમારે પીવું તમને આ શરમ આવે છે કે નહીં મેરી સુથીને દારૂ પીવો છો બાયડું દારૂ નો પીવે ખબર પડે મૂંગો રે તું આમ જાઓ અમે નથી પીધું. તેલમાં રાખી દીધું, તેલમાં. અલે આમ બધા હાલતી ના થાવ હાલો આ નહીં કરવું સાહેબ હવે આમ હાલતી નો થા વાત કહું શું છે થોડુંક લેતી દેતી કરી નાખવી તો શું વાંધો છે તારી જાત ના તું મને રિશ્વત દેશે અરે સાહેબ આમ સીધો ઉપર આવ.